આજનું રાશિફળ આજે 13 ફેબ્રુઆરી સિંહ અને કન્યા સહિત આ 3 રાશિના જાતકોના મોટા લક્ષ્ય થશે પૂરા. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટેનો દિવસ છે. જો તમે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખશો તો તે તમારા માટે સારું રહેશે. તમને તમારી નિર્ણય લેવાની ક્ષમતાથી ફાયદો થશે અને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક પ્રાપ્ત થશે. આજે તમને ધન લાભની શક્યતાઓ જણાય છે. જેઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેઓએ તેમની મહેનતમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં. તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળતો જણાય છે. તમને નવા વિષયોમાં સંપૂર્ણ રસ રહેશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે ધાર્મિક કાર્યોમાં કામ કરવા માટે સારો રહેશે અને વેપારમાં જવાબદારીઓ વધવાથી તમે ખુશ રહેશો. તમારા કેટલાક મોટા લક્ષ્યો પૂરા થઈ શકે છે. તમારા મનમાં સ્થિરતાની લાગણી રહેશે. કોઈની પાસેથી માંગીને વાહન ન ચલાવવું જોઈએ, નહીંતર અકસ્માત થવાની સંભાવના છે. તમારી લાગણીઓને નિયંત્રણ રાખો. વરિષ્ઠ સભ્યો સાથે કોઈપણ મુદ્દે આગ્રહ ન બતાવો. તમારા ઘરેલું જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે. તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે. તમે તમારા બાળકો પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. તમારી આવક વધારવા માટે તમે ગમે તેટલા પ્રયત્ન કરશો, તમને ચોક્કસ સફળતા મળશે. મિત્રો અને સહકર્મીઓ તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. કાર્યસ્થળ પર તમારી ઈચ્છા મુજબ કોઈ કામ મળી શકે છે. તમે શુભ કાર્યોમાં સારા પૈસા ખર્ચ કરશો અને કાર્યસ્થળમાં સારું પ્રદર્શન કરશો. તમારા પ્રવાસ પર જવાની પણ સંભાવના છે. પૈસા સંબંધિત મામલામાં યોગ્ય સંશોધન કર્યા પછી પૈસા આપવાનું વધુ સારું રહેશે, નહીં તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. તમે સારા સમયનો પૂરો લાભ ઉઠાવશો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારીથી આગળ વધવાનો રહેશે. તમારા મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ થશે. ધાર્મિક કાર્યોમાં તમારે આગળ રહેવું સારું રહેશે. બાળકોને મૂલ્યો અને પરંપરાઓ શીખવો. તમારું સંપૂર્ણ ધ્યાન અંગત બાબતો પર રહેશે. તમારે તમારી ખાવા પીવાની આદતો વિશે સાવચેત રહેવાની જરૂર છે. તમારું પદ અને પ્રતિષ્ઠા વધી શકે છે. તમે વરિષ્ઠ સભ્યોના સમર્થન પર નિર્ભર રહેશો. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. તમારે તમારા બાળકોને આપેલા કોઈ પણ વચનને પૂર્ણ કરવું પડશે. તમારો કોઈ જૂનો રોગ ફરી ઉભરી શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. તમારે કેટલીક વાતો ગુપ્ત રાખવી પડશે અને કોઈની સલાહ માનીને તમને ફાયદો થશે. તમારી નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થશે. તમે આપેલા વચનોને સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરવો જોઈએ. વેપારમાં તમને સારો નફો મળવાની સંભાવના જણાય છે. તમે અંગત બાબતોમાં સંપૂર્ણ સક્રિય રહેશો. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે અને પારિવારિક સંબંધોને મહત્વ આપવામાં આવશે, જેનાથી લોહીના સંબંધો મજબૂત થશે. લવ લાઈફ જીવતા લોકો તેમના પાર્ટનરનો પરિચય તેમના પરિવારના સભ્યો સાથે કરાવી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. સર્વિસ સેક્ટરમાં જોડાવાથી તમને સારો ફાયદો થશે. મિત્રોનો સહયોગ તમારી સાથે રહેશે. તમારે કેટલાક અજાણ્યા લોકોથી સાવચેત રહેવાની જરૂર છે. ઉતાવળમાં કોઈ કામ ન કરવું જોઈએ. તમે કાર્યસ્થળ પર કોઈ ભૂલ કરી શકો છો. જો કોઈ વિદ્યાર્થીએ કોઈ પરીક્ષા આપી હોય તો તેના પરિણામોને અસર થઈ શકે છે. નોકરીની તૈયારી કરી રહેલા લોકોએ તેમની મહેનતમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં.
જો તમારી પ્રોપર્ટી સંબંધિત કોઈ ડીલ લાંબા સમયથી પેન્ડિંગ હતી તો તે ફાઇનલ થઈ શકે છે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમને આધ્યાત્મિકતામાં રસ રહેશે. તમારા વડીલોની વાત સાંભળીને કામ કરવું તમારા માટે સારું રહેશે. તમે અંગત બાબતોમાં આગળ રહેશો અને તમે તમારા નજીકના લોકો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમારે લેવડ દેવડના મામલામાં સાવધાન રહેવું પડશે અને જો તમે ભાગીદારીમાં કોઈ કરાર પર કામ કરો છો તો તેના પર હસ્તાક્ષર કર્યા પછી આગળ વધો. પારિવારિક બાબતોમાં તમારે સાવધાન રહેવું પડશે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે ઉર્જાસભર રહેવાનો છે. તમે તમારા કામમાં નમ્રતાથી આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. તમારે તમારા વરિષ્ઠ સભ્યની વાત પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. તમારું સંપૂર્ણ ધ્યાન સેવાકીય પ્રવૃત્તિઓ પર રહેશે. પારિવારિક મામલાઓમાં બહારના વ્યક્તિની સલાહ ન લો, નહીતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. ત્યાગ અને સહકારની ભાવના તમારા મનમાં રહેશે. કોઈ પણ બાબતમાં જીદ અને ઘમંડ ન બતાવો. તમારી આવક વધવાથી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે સમજદારીથી કામ લેવાનો રહેશે. તમે તમારા કામમાં વ્યસ્ત રહેશો. તમે ધાર્મિક કાર્યમાં ખૂબ જ રસ લેશો અને હવે સંબંધોમાં ચાલી રહેલા વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરશો. ભાઈચારાની ભાવના તમારા મનમાં રહેશે. તમે સહકારમાં આગળ રહેશો અને તમે તમારી જવાબદારીઓ સમયસર પૂરી કરશો. તમારું સંપૂર્ણ ધ્યાન લોક કલ્યાણના કાર્યો પર રહેશે. તમે બધા સાથે તાલમેલ જાળવી રાખશો તો તમારા માટે સારું રહેશે. તમારે કોઈ પણ યોગ્ય પ્રસંગ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. તમારા સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે. તમે બધાને સાથે લઈને જવાના પ્રયાસમાં સફળ થશો અને પરિવારના સભ્યો સાથે કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ શકશો. તમને પરંપરાગત કામમાં પણ સંપૂર્ણ રસ રહેશે અને નવા પરિણીત લોકોના જીવનમાં નાના મહેમાનનું આગમન થઈ શકે છે. જો તમને તમારા વ્યવસાયમાં ઈચ્છિત નફો મળશે તો તમે ખુશ થશો. તમારી પ્રગતિ જોઈને તમારા કેટલાક વિરોધીઓ તમારી ઈર્ષ્યા કરશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે તમે કોઈ મોટા ધ્યેય તરફ આગળ વધશો અને તમને રચનાત્મક કાર્યમાં સંપૂર્ણ રસ રહેશે. તમને વ્યવસાયમાં સારો પ્રસ્તાવ મળી શકે છે જેના કારણે તમે ભાગીદારીમાં કામ કરવા માટે તૈયાર રહેશો. તમારી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે. જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તે તમને પાછી મળશે. તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે. પરિવારના કોઈ સદસ્યના લગ્ન પ્રસ્તાવ મંજૂર થઈ શકે છે. જેઓ ક્યાંય મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે તેઓ તે પ્રવાસ પર જઈ શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે વિશ્વસનીયતા અને સન્માનમાં વધારો લાવશે. તમારે તમારા વડીલોની વાત પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે અને કેટલીક વ્યવસાયિક યોજનાઓને વેગ મળશે. નોકરી શોધી રહેલા લોકોને સારી તક મળી શકે છે. તમે પારિવારિક સંબંધોમાં ચાલી રહેલા અણબનાવને ઉકેલવાનો પ્રયાસ કરશો જેનાથી તમારા સંબંધો પહેલા કરતાં વધુ સારા બનશે. વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમે કોઈ પણ યોજનામાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો તમને તેની નીતિ અને નિયમો પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. મિત્રો, આશા રાખે છે કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગણપતિ બાપ્પા મોરયા.